નમસ્કાર, BTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. આખરે લોકસભાની ચૂંટણી તો પૂરી થઈ ગઈ છે. હવે ચૂંટણી પૂરી થતાં જ કોની સરકાર બનશે એના ઉપર હવે ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે. એક વાત તો પાકી છે કે ખીચડીવાળી સરકાર બનવાની છે. પરંતુ હવે આ ચૂંટણી તો પૂરી થઈ ગઈ. હવે મેઇન મુદ્દા ઉપર આવીએ, કારણ કે આપણી જે સરકાર તો છે એ તો આગળના સમયમાં જે કરે, પરંતુ આપણો દેશ સરકાર ઉપર નહીં, વરસાદ ઉપર ટકે છે. 70% લોકો વરસાદ ઉપર જ નભે છે આપણા દેશમાં. હવે આને જ લઈને હવે આગળના સમયમાં વરસાદ ક્યારે આવશે આપણા ગુજરાતમાં તેની વાત કરી લઈએ. હવે જેવી રીતનો તમે મેપ જોઈ રહ્યા છો ને એ પ્રમાણે તમને દેખાતું હશે કે અત્યારે જેટલા પણ દક્ષિણના રાજ્યો છે ને એ બધામાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આમ તો જો કે શરૂઆત તો કેરળથી થતી હોય છે અને એ ટાઈમ છે 1 જૂનનો. 1 જૂને જ બરાબર કેરળમાં જે ચોમાસું છે એ પ્રવેશ્યું હતું અને ધીરે ધીરે હવે તે આગળ વધી રહ્યું છે. હવે મજાની એક વાત કહું કે મુંબઈમાં આ સમયે અત્યારે વરસાદ છૂટો છવાયો પડી રહ્યો છે, જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવાય છે. આપણા વડાઓ પણ કહેતા હતા કે જ્યારે પણ મુંબઈમાં વરસાદ આવે ને એના 10 દિવસ બાદ આપણા ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જતી હોય છે. તો એ જ પ્રમાણે જોવા જઈએ તો હાલની જે તારીખ છે એ 5 તારીખ છે. 5 તારીખે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી મુંબઈમાં શરૂ છે. હવે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં લગભગ 10 તારીખની આસપાસ વરસાદની શરૂઆત એટલે કે ચોમાસું બેસી જશે. અને ચોમાસું બેસતા જ લગભગ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 15 તારીખની આસપાસ વરસાદની શરૂઆત થઈ જશે. જો આપણે 8 તારીખની આસપાસ વાત કરીએ તો ધીરે ધીરે આ ચોમાસું આગળ વધશે. દક્ષિણના રાજ્યો બાદ મુંબઈ બાદ જો 9 અને 10 તારીખ સુધી લઈ જઈએ આપણે તો 10 તારીખ સુધી અહીં થોડોક ટાઈમ રહેશે અને પછી આ ચોમાસું આગળ વધશે. હવે મહત્વની વાત તો એ છે કે જેવી રીતના 10 તારીખ આવશે ને ત્યારે આખા મુંબઈને એ ઘડમોડી લેશે. હવે જ્યારે ચોમાસું આગળ વધતું હોય ને ત્યારે ખાસ કરીને મુંબઈમાં જ્યારે પણ સારો વરસાદ થતો હોય છે ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વધારે પડતો પણ વરસાદ થતો હોય છે. એટલે કે જો 10 તારીખે જ્યારે પણ વરસાદ આવશે મુંબઈમાં ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને સુરતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ આવશે. હવે કયા ભાગોમાં વરસાદ આવશે તેની વાત કરી લઈએ. થોડુંક આપણે વધારે ઝૂમ કરીશું ગુજરાતને ત્યારે આપણે સમજાઈ જશે કે કેટલા ભાગોમાં આવશે. ખાસ કરીને જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ આવી શકે. આની સાથે સાથે હું 10 તારીખની વાત કરી રહ્યો છું. 10 તારીખ છે 10 જૂને ત્યારે આ વરસાદ આવશે. હવે મહત્વની વાત તો એ છે કે જે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે એ ખાસ કરીને જુનાગઢ, અમરેલી, ગોંડલ, રાજકોટ, જસદણ, બોટાદ, ભાવનગર, અલંગ, મહુવા, ઉના એટલા વિસ્તાર, ખાસ કરીને સુરેન્દ્રનગર, ખંભાત, બરોડા અને ખાસ કરીને અમદાવાદના કેટલાક ભાગો, નડિયાદ, ગોધરા, લુણાવાડા, બોડેલી, રાજપીપળા, પછી ત્યારબાદ જેટલો પણ આ વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર એ કવર કરી લેશે અને પછી અહીં છૂટો છવાયો ક્યાંક ને ક્યાંક વરસાદ પડશે. હવે જો ધીરે ધીરે જ્યારે શરૂઆત થતી હોય છે ત્યારે આપણું જે IMD છે એટલે કે મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, હવામાન ખાતું છે, આપણને અલગ રીતે માહિતી આપતું હોય છે. હવે જો આપણે IMD નું માનીએ તો એમનું શું કહેવું છે ક્યારે વરસાદ ગુજરાતમાં આવશે, તો શરૂઆત ક્યાંથી થઈ છે 1 જૂને. એટલે 1 જૂને બરાબર ચોમાસું કેરળમાં બેસી ગયું હતું. આ બાદ જો આગળ વાત કરવામાં આવે તો 5 જૂને દક્ષિણના બધા જ રાજ્યોમાં તે કવર કરી લેવાનું હતું. એ રીતના જોવા મળે તો અત્યારે જે વાતાવરણ છે એ પ્રમાણે જોઈ જઈએ તો દક્ષિણના બધા જ રાજ્યોને તે કવર કરી લીધું છે. હવે જેવી રીતના આગળ વધશે તેમ 10 જૂને મુંબઈની આસપાસના વિસ્તારોમાં વરસાદ આવશે. એ જ રીતના જોવા જઈએ તો આગળના સમયમાં 10 તારીખ આવશે ત્યારે મુંબઈના અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. હવે જેમ આગળ વધીશું એમ 15 તારીખનું જોવા જઈએ, થોડુંક આપણે ઝૂમ કરીશું. 15 તારીખે જોવા જઈએ તો દક્ષિણના જેટલા પણ જિલ્લાઓ છે ને ત્યાં વરસાદ આવશે. 20 જૂને સૌરાષ્ટ્રના મોટા ભાગના અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને 25 અને 30 જૂન આવતા આખા ગુજરાતને એ કવર કરી લેશે. મહત્વની વાત તો એ છે કે આ તારીખ નોંધી રાખજો, કારણ કે ખેડૂતો અત્યારે રાહ જોઈ રહ્યા છે કે આખરે વાવણી કરીએ તો કરીએ કે કામ તો જો કે 1 તારીખથી લઈને 10 તારીખની વચ્ચે બધા ખેડૂતો વિચારતા હોય છે વાવણી કરવાનું, પરંતુ ઘણી બધી વખત એવું થતું હોય છે કે ઘણી બધી વખત ખેંચાઈ જતો હોય છે વરસાદ અથવા તો વહેલા આવી જતો હોય છે. પરંતુ આ વખતે જે વરસાદ છે એ સમયાંતરે છે, એટલે કે સમય પ્રમાણે જ પોતાની રીતે આગળ વધી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે 15 તારીખની આસપાસ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ જશે. જેટલા પણ સૌરાષ્ટ્ર કચ્છના લોકો છે એમને હું કહીશ કે લગભગ 20 તારીખની આસપાસ ઓલમોસ્ટ સૌરાષ્ટ્ર કચ્છને કવર કરી લેશે અને મધ્ય ગુજરાતના જેટલા પણ લોકો છે એ લોકોને કહીશ કે 18 તારીખની આસપાસ ક્યાંક ને ક્યાંક વરસાદની શરૂઆત થઈ જશે. હવે જો હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગનું પણ કહેવું છે કે આ સમયમાં એટલે કે આ થોડીક તારીખોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ગુજરાતમાં થઈ જશે. હવે જો 5 તારીખની વાત કરીએ તો 5 તારીખમાં ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, નવસારી, તાપી, છોટાઉદેપુર અને દાહોદના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવશે. અને આ વરસાદ એક વસ્તુ સમજી લેજો, કોઈ ધોધમાર વરસાદ નહીં હોય, છૂટો છવાયો વરસાદ હશે.
જો હવે 6 અને 7 તારીખની વાત કરીએ તો 6 અને 7 તારીખે પણ આટલા વિસ્તારોમાં વરસાદ આવશે, જેમ કે દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, નવસારી, તાપી, ડાંગ, છોટાઉદેપુર અને દાહોદ આટલા વિસ્તારોમાં વરસાદ આવશે. હવે ખાસ વાત કરીએ 9, 10 અને 11 તારીખની. 9, 10 અને 11 તારીખ મહત્વની છે, કારણ કે 9, 10 અને 11 તારીખે અમુક એવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. હવે કયા વિસ્તાર છે તેની વાત કરેલી, પરંતુ હા એની પહેલા આપણે એક વસ્તુ સમજી લઈએ કે તમારા જો આવા જ અન્ય સમાચારો જોતા હોય તો અમારે vtvgujarati.com પર અમે આવા જ અન્ય સમાચારો આપતા રહેતા હોય છે. એટલા માટે તમારે એક જ વસ્તુ કરવાની છે, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. હવે સબસ્ક્રાઇબ કરીને તમને રોજે રોજ અમારા આના જેવા જ અલગ અલગ ન્યૂઝ તમને મળતા રહેશે. હવે ફરી આવીએ 9 તારીખે. 9 તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અને ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે જેને આ વરસાદ કવર કરશે. જેમ કે જો આપણે સામાન્ય વરસાદની વાત કરીએ તો સામાન્ય વરસાદમાં રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ આટલા વિસ્તારો છે, આટલા જિલ્લાઓ છે કે જ્યાં સામાન્ય એવો વરસાદ પડશે અને સાથે છૂટોછવાયો પણ વરસાદ પડશે. પરંતુ પાછા આપણે 9 તારીખમાં જઈશું. 9 તારીખમાં મહત્વનું છે કે અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, બરોડા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ એટલા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. હવે જેમ આપણે 10 તારીખે જઈશું ત્યારે 10 તારીખે પણ આ જ રીતના અનુમાન લગાડવામાં આવે છે. જ્યારે સામાન્ય વરસાદની વાત કરીએ 10 તારીખે તો ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગર વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક સામાન્ય વરસાદ પડશે. પરંતુ અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર અને હવેલીના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે મહત્વની વાત તો એ છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના હિસાબે અહીં વરસાદ પડશે. હવે જો 11 તારીખની વાત કરીએ, 11 તારીખે પણ આ જ રીતનાનો કોઈ માહોલ રહેશે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર અને દીવના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક છૂટોછવાયો વરસાદ પડશે, એટલે કે સામાન્ય વરસાદ પડશે. પરંતુ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, બરોડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક ધોધમાર વરસાદ પડશે. હવે આ 11 તારીખ સુધીનું છે, પરંતુ 15 તારીખ બાદ ઓલમોસ્ટ જેટલા પણ દક્ષિણના જેટલા પણ રાજ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે એમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ જશે. અને હા એક વસ્તુ કચ્છની વાત કરીએ તો કચ્છને હંમેશાથી એવું માનવામાં આવે છે કે ત્યાં ઓછો વરસાદ પડે છે. જોકે છેલ્લા ઘણા સમયથી ત્યાં પણ સારો વરસાદ પડે છે. એટલા માટે સૌરાષ્ટ્રની વાત કરીએ તો એની સાથે સાથે કચ્છની પણ વાત કરીએ. કચ્છમાં પણ 20 તારીખની આસપાસ વરસાદની શરૂઆત થઈ જશે અને વરસાદની શરૂઆત 20 તારીખથી લઈને 25 તારીખની વચ્ચે થશે. હવે મહત્વની વાત છે કે આપણે ફરી એકવાર વિંડી ઉપર આવીશું અને વિંડી ઉપર આપણે સમજી લઈએ કે આખરે આ વરસાદ ક્યાં પહોંચ્યો છે. હાલની જે વાત કરીએ 5 તારીખની વાત કરી લઈએ આપણે. 5 તારીખ એટલે કે આજની તારીખે જોવા જઈએ તો 5 તારીખે તમે જોઈ શકો છો કે જે દક્ષિણના જેટલા પણ રાજ્યો છે એ ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આમ જોવા જઈએ તો મહત્વનું થઈ જાય છે કે વરસાદ જે છે એ ક્યાંક ને ક્યાંક આ રીતે આગળ વધે છે. હવે એના જ કારણે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જે શરૂઆતની લાઈન છે એ 15 તારીખ માનવામાં આવે છે. મુંબઈમાં હાલ 10 તારીખને લઈને 10 તારીખે વરસાદ આવશે અને એ બાદ સૌરાષ્ટ્રની વાત અને કચ્છની વાત કરીએ તો લગભગ 15 તારીખની આસપાસ ત્યાં વરસાદની શરૂઆત થઈ જશે. ત્યારે હવે તમને સમજાઈ ગયું છે કે ગુજરાતમાં આખરે વરસાદ ક્યારે આવશે, હવામાન વિભાગનું શું કહેવું છે અને તમારે વાવણી ક્યારે કરવી જોઈએ. આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે vtvgujarati.com સાથે જોડાયેલા રહેજો. અને હા એક મહત્વની વાત, અમે અમારી વોટ્સઅપ ચેનલ પણ બનાવી છે. આ વોટ્સઅપ ચેનલની અંદર અમે તાજેતરના બધા જ અપડેટ આપતા હોય છે, હવામાનના પણ. એટલા માટે જો તમારે અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાવવું હોય ને તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જઈને ડાયરેક્ટ તમે અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાઈ શકો છો. ત્યારે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. આભાર.